રાજ્યમાં આજે પણ આકરી ગરમી પડે તેવી સંભાવના છે અને જેને લઈને હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં હીટવેવની ચેતવણી આપી છે। મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં કંડલામાં સૌથી વધુ 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું। અમરેલીમાં 44.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું। રાજકોટમાં 44.3 ડિગ્રી, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે વડોદરા, ભુજ અને કેશોદમાં 43.2 ડિગ્રી તેમજ ડીસા, ભાવનગર અને સુરતમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। વધતી ગરમીને કારણે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે કે જરૂર હોય તો જ લોકો બહાર નીકળે, નહીં તો ઘરમાં રહે। હીટવેવની આગાહી છે અને તાપમાન 43 ડિગ્રીની ઉપર આજે પણ જઈ શકે છે, ત્યારે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે અને હીટવેવની આગાહી કરી છે। રાજ્યના અનેક જિલ્લા અને શહેરોમાં આજે તાપમાન 42-43 ડિગ્રીથી ઉપર પણ જઈ શકે છે, જેને લઈને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે।